જય દ્વારકાધીશ મિત્રો, શું તમે ક્યારેય શાંતિથી બેસીને વિચાર્યું છે કે આજના સમયમાં આપણી પાસે દુનિયાભરની મોંઘી પ્રોડક્ટ્સ, અત્યાધુનિક દવાઓ અને મોટી મોટી હોસ્પિટલો હોવા છતાં આપણે અંદરથી એટલા સ્વસ્થ કેમ નથી જેટલા આપણા નાની અને દાદી રહેતા હતા? આજના આ દોડધામ ભર્યા અને તણાવયુક્ત જીવનમાં ઘરની જવાબદારીઓ અને ઓફિસના કામકાજ નિભાવતા એક સ્ત્રી પોતાના સ્વાસ્થ્ય અને પોતાની સુંદરતાને ક્યાંક બહુ જ પાછળ છોડી દેતી હોય છે. તે પોતાના પરિવાર માટે પોતાનું બધું જ આપી દે છે, પણ પોતાના શરીરને ભૂલી જાય છે. પણ જરા યાદ કરો એ જૂના જમાનાને. આપણી દાદી અને નાની પાસે કોઈ મોંઘા ડાયટેશિયન કે બ્યુટી પાર્લર ન હતા, છતાં પણ 80 વર્ષની ઉંમરે તેમના ચહેરા પર એક અલગ જ તેજ અને કરચલી મુગ્ધ ચમક હતી અને શરીરમાં આજના યુવાનોને શરમાવે તેવી અદ્ભુત સ્ફૂર્તિ હતી. તો આખરે તેનું મુખ્ય રહસ્ય શું હતું? તેનું રહસ્ય હતું આપણું પ્રાચીન અને અમૂલ્ય આયુર્વેદ અને આપણા જ રસોડામાં છુપાયેલો 100 વર્ષ જૂનો દેશી ખજાનો. આજે હું તમારી સાથે એવા 20 અદ્ભુત, સચોટ અને 100 વર્ષ જૂના ગુપ્ત આયુર્વેદિક ઉપાયો શેર કરવા જઈ રહી છું, જે ખાસ કરીને માત્ર ને માત્ર સ્ત્રીઓના શારીરિક સ્વાસ્થ્ય અને બાહ્ય સુંદરતા માટે જ બનાવવામાં આવ્યા છે. આ વિડીયો છેલ્લે સુધી ધ્યાનથી જોજો, કારણ કે આજની આ એક માહિતી તમારા જીવનમાં અને તમારા સ્વાસ્થ્યમાં એક બહુ જ મોટો અને સકારાત્મક બદલાવ લાવવાની છે. તો ચાલો મિત્રો, જાણીએ આ અદ્ભુત ઉપાયો વિશે. ઉપાય નંબર 1, ચમકતી અને નિખારવાળી ત્વચા માટે બેસન, શુદ્ધ હળદર અને તાજી મલાઈનો લેપ. આજકાલ બજારમાં મળતા મોંઘા અને કેમિકલયુક્ત ફેશિયલને કાયમ માટે ભૂલાવી દે તેવો આ આપણા દાદીમાનો સૌથી પ્રિય અને કારગર ઉપાય છે. એક વાસણમાં 1 ચમચી શુદ્ધ બેસન, ચપટી ઘરે દળેલી શુદ્ધ હળદર અને થોડી તાજી મલાઈ મિક્સ કરીને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લો અને તેને ચહેરા પર 15 થી 20 મિનિટ સુધી લગાવી રાખો. આ લેપ તમારી ત્વચાના ડેડ સેલ્સ એટલે કે મૃત કોષોને જળમૂળથી દૂર કરે છે, વધતી ઉંમરની કરચલીઓ ઘટાડે છે અને ચહેરા પર એકદમ કુદરતી ગુલાબી ચમક લાવે છે. અઠવાડિયામાં માત્ર 2 વાર આનો ઉપયોગ કરવાથી કોઈ પણ કેમિકલ વિના ત્વચા હંમેશા માટે હાઇડ્રેટ, મુલાયમ અને ગ્લોઈંગ રહે છે. ઉપાય નંબર 2, વાળને ખરતા અટકાવવા મીઠા લીમડા અને દેશી આમળાનું જાદુઈ તેલ. બહેનો, આપણે બધા જ જાણીએ છીએ કે સ્ત્રીઓ માટે તેમના લાંબા અને કાળા વાળ એ તેમનું સૌથી મોટું અને સુંદર ઘરેણું છે. વાળને ખરતા અટકાવવા માટે શુદ્ધ નારિયેળ તેલમાં મીઠા લીમડાના તાજા પાન અને સૂકા દેશી આમળા નાખીને તેને એકદમ ધીમા તાપે જ્યાં સુધી તે કાળા ન પડે ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ આ પોષક તેલને ગાળીને કાચની બોટલમાં ભરી લો અને અઠવાડિયામાં 2 વાર રાત્રે સૂતા પહેલાં વાળના મૂળમાં હળવા હાથે માલિશ કરો. આ દેશી ઉપાયથી વાળ ખરતા તો એકદમ બંધ થશે જ, પરંતુ સાથે સાથે વાળ સમય કરતાં પહેલાં સફેદ થતાં અટકશે, લાંબા થશે અને મૂળમાંથી એકદમ મજબૂત પણ બનશે. ઉપાય નંબર 3, માસિક ધર્મના અસહ્ય દુખાવા માટે અજમો અને દેશી ગોળનો ઉકાળો. માસિક ધર્મ દરમિયાન થતા અસહ્ય અને કમર તોડી નાખતા દુખાવામાં વારંવાર પેઇન કિલર દવાઓ લેવાને બદલે આ 100 વર્ષ જૂનો સુરક્ષિત દેશી નુસ્ખો ચોક્કસથી અપનાવો. 1 ગ્લાસ પીવાના પાણીમાં અડધી ચમચી શેકેલો અજમો અને થોડો કાળો દેશી ગોળ નાખીને તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન રહી જાય. આ ગરમ અને મીઠો ઉકાળો ચાની જેમ ધીમે ધીમે પીવાથી ગર્ભાશયના કડક થયેલા સ્નાયુઓને તરત જ આરામ મળે છે અને દુખાવો જાદુની જેમ ગાયબ થઈ જાય છે. ગોળ સ્ત્રીઓના શરીરમાં રહેલી આયર્નની કમી પણ પૂરી કરે છે, જે આવા સમયે અત્યંત જરૂરી છે. ઉપાય નંબર 4, શારીરિક નબળાઈ અને થાક માટે પલાળેલો ખજૂર. જો તમને સવારે ઉઠતાની સાથે જ અથવા આખો દિવસ કામ કરતી વખતે થાક અથવા તો નબળાઈ લાગતી હોય, તો રોજ રાત્રે 3 થી 4 સારી ગુણવત્તાવાળો કાળું ખજૂરને ગાયના દૂધમાં અથવા તો સાદા પાણીમાં પલાળી દો. સવારે બ્રશ કર્યા પછી ખાલી પેટે આ પલાળેલ ખજૂર એકદમ ધીમે ધીમે ચાવીને ખાઈ જવો અને ઉપરથી તેજ મીઠું દૂધ પી લેવું. ખજૂર એક કુદરતી આયર્ન, કેલ્શિયમ અને અનેક વિટામિન્સનો ખજાનો છે, જે સ્ત્રીઓના શરીરમાં લોહીની ટકાવારી ઝડપથી વધારે છે
અને દિવસભર કામ કરવા માટે ખૂટે નહીં તેવી ઊર્જા પૂરી પાડે છે. ઉપાય નંબર 5, હોર્મોનલ બેલેન્સ અને આંતરિક સ્વાસ્થ્ય માટે શતાવરી અને નવશેકું દૂધ. આજના આધુનિક સમયમાં પીસીઓડી, થાઇરોઇડ અને હોર્મોન્સ અસંતુલનની સમસ્યા મોટાભાગની સ્ત્રીઓમાં ખૂબ સામાન્ય બની ગઈ છે. આપણા પ્રાચીન આયુર્વેદમાં શતાવરી નામની ઔષધિને સ્ત્રીઓ માટેની સાચી સંજીવની કહેવામાં આવી છે. રોજ રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ નવશેકા દૂધમાં અડધી ચમચી શુદ્ધ શતાવરીનો પાવડર અને થોડી સાકર ઉમેરીને દરરોજ પીવાની આદત પાડો. આ ચમત્કારિક આયુર્વેદિક ઉપાય ખોરવાયેલા હોર્મોન્સને ફરીથી સંતુલિત કરે છે અને સ્ત્રીઓની પ્રજનન ક્ષમતા વધારે છે અને તેમના આંતરિક સ્વાસ્થ્યને વજ્ર જેવું મજબૂત બનાવે છે. ઉપાય નંબર 6, ડિલિવરી પછીની ઝડપી રિકવરી માટે દેશી મેથી અને સૂંઠના પૌષ્ટિક લાડુ. બાળકના જન્મ પછી એક સ્ત્રીનું શરીર ખૂબ જ નબળું પડી જાય છે. તેને ફરીથી મજબૂત બનાવવા માટે આપણા નાનીમાં હંમેશા સુવાવડમાં મેથીના લાડુ અચૂક ખવડાવતા. શુદ્ધ દેશી ઘી, કાળો ગોળ, પીસેલો મેથી પાવડર, સૂંઠ, ગુંદ અને ડ્રાયફ્રૂટમાંથી બનેલા આ લાડુ સ્ત્રીઓના કમરના અને સાંધાના દુખાવાને જડમૂળથી મટાડી દે છે. રોજ સવારે નાસ્તામાં એક લાડુ ખાવાથી ગર્ભાશયની સંપૂર્ણ શુદ્ધિ થાય છે, નબળા પડેલા હાડકામાં કેલ્શિયમની પૂર્તિ થાય છે અને માતાના ધાવણમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. ઉપાય નંબર 7, મજબૂત હાડકાં અને સાંધાના ઘસારા માટે કાળા તલનો જાદુઈ પ્રયોગ. 30 થી 35 વર્ષની ઉંમર વટાવ્યા પછી મોટાભાગની સ્ત્રીઓને શરીરમાં કેલ્શિયમની ઉણપના કારણે ઘૂંટણ, ગોઠણ અને કમરનો દુખાવો શરૂ થઈ જાય છે. કાળા તલ એ કેલ્શિયમનો સૌથી મોટો અને સૌથી સસ્તો અને પ્રાકૃતિક સ્ત્રોત છે. રોજ સવારે ઉઠીને ભૂખ્યા પેટે માત્ર 1 ચમચી કાળા તલ અને તેની સાથે થોડો દેશી ગોળ બરાબર ચાવીને ખાવાથી હાડકાં લોખંડ જેવા મજબૂત બને છે. આ સરળ ઉપાયથી લાંબા ગાળે આર્થરાઇટ્સ એટલે કે સંધિવા જેવી ગંભીર અને પીડાદાયક બીમારીઓથી પણ કાયમી રીતે બચી શકાય છે. ઉપાય નંબર 8, જમ્યા પછીની પેટની ગડબડ અને બ્લોટિંગ માટે 3 ઔષધીય દાણાની ચા. ઘણી બહેનોને જમ્યા પછી તરત જ પેટ ફૂલી જવું, ભારે લાગવું કે ગેસ થવો એ રોજિંદી અને કંટાળાજનક સમસ્યા છે. તેના કાયમી ઉકેલ માટે જીરું, આખા ધાણા અને વરિયાળી આ ત્રણેય વસ્તુને એકદમ સરખા ભાગે લઈને તેનો અધકચરો પાવડર બનાવી લો. રોજ સવારે ઉઠીને અથવા તો બપોરે જમ્યા પછી 1 ગ્લાસ નવશેકા ગરમ પાણીમાં અડધી ચમચી આ તૈયાર કરેલો પાવડર નાખીને પી જાઓ. આ ત્રિદોષ નાશક ઔષધીય ચા પાચન તંત્રને સુધારે છે, પેટની વધારાની ગરમી શાંત કરે છે અને વજન ઘટાડવામાં પણ અદ્ભુત રીતે મદદરૂપ થાય છે. ઉપાય નંબર 9, ખીલ અને કાળા ડાઘ વગરની ચમકતી ત્વચા માટે તાજા લીમડા તુલસીનો લેપ. જો તમને ચહેરા પર વારંવાર ખીલ થતા હોય તો આજથી જ મોંઘી કેમિકલ યુક્ત ક્રીમ વાપરવાનું બંધ કરી દો. તાજા કડવા લીમડાના 5 થી 7 પાન અને તુલસીના પાન વાટીને તેની એકદમ બારીક પેસ્ટ બનાવી લો અને તેમાં 2 ટીપા તાજા લીંબુનો રસ ઉમેરો. આ જાદુઈ પેસ્ટને માત્ર ખીલવાળા ભાગ પર 10 થી 15 મિનિટ લગાવી રાખો અને પછી ઠંડા પાણીથી ધોઈ નાખો. આ બંને ચમત્કારિક વનસ્પતિ નેચરલ એન્ટીબેક્ટેરિયલ ગુણો છે જે ત્વચાના અંદરના ઇન્ફેક્શનને દૂર કરી ચહેરાને એકદમ સાફ, બેદાગ અને ડાઘ રહિત બનાવે છે. અને બહેનો, અહીંયા ખાસ નોંધ લેજો કે જો તમને ચહેરા પર વધારે તકલીફ હોય તો આ ઉપાય કરવાનું તમારે ટાળવું જોઈએ. ઉપાય નંબર 10, એન્ટી એજિંગ, કરચલીઓ અને ફાટેલા હોઠ માટે નાભીમાં શુદ્ધ દેશી ઘી. તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે પણ આપણી નાભી આપણા આખા શરીરની 72,000 નસોનું મુખ્ય કેન્દ્ર છે. રોજ રાત્રે શાંતિથી સૂતી વખતે શુદ્ધ દેશી ગાયના હુંફાળા ઘીના માત્ર 2 થી 3 ટીપા નાભીમાં નાખીને આંગળીથી હળવા હાથે ગોળાકાર માલિશ કરો. આ અત્યંત પ્રાચીન અને અસરકારક ઉપાય શિયાળામાં હોઠને ફાટતા અટકાવે છે, ચહેરા પરથી ઉંમરની કરચલીઓ દૂર કરે છે અને ત્વચાને એકદમ ઊંડાણમાંથી પોષણ આપીને લાંબા સમય સુધી યુવાન જાળવી રાખે છે. વહાલા મિત્રો, હવે આગળના મહત્ત્વના આયુર્વેદિક ઉપાયોની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે અને રેગ્યુલર આપણા દરેક વિડીયોમાં કમેન્ટ કરતા આવ્યા છે તે લોકોના નામ હું આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહી છું. તે નામ આ પ્રમાણે છે:
બીટુબેન વસાવા, મહેસાણાથી મૈત્રીબેન મકવાણા, જિજ્ઞાબેન શાહ, પાયલબેન ચૌહાણ, પ્રિયંકાબેન, ભટ્ટી જયદીપસિંહ, અમદાવાદથી અંજનાબેન ભટ્ટ, નડિયાદથી કિરણબેન, ચંદ્રિકાબેન પટેલ, મુંબઈથી અલકાબેન સોની, બોમ્બેથી લીલાબેન કપાસી, અમેરિકાથી કાંતાબેન, પ્રતીક્ષાબેન અશોકભાઈ રાઠોડ, વર્ષાબેન ભરતભાઈ જોશી, મુંબઈથી જંબુસરથી કૈલાસબેન, જામનગરથી ભાગ્યશ્રીબેન જાડેજા, આનંદબા રૂપારા, સુરતથી કૈલાસબેન પટેલ, મીનાબેન સુરાણી, પાયલબેન, સંતોકબેન પરમાર. આ દરેક મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે તેનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને ખાસ નવા મિત્રોને પણ જણાવવાનું કે તમે પણ તમારા નામનો ઉલ્લેખ અમારા વિડીયોમાં જરૂરથી કરાવી શકો છો. તેના માટે વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં સરસ મજાની કમેન્ટ કરો, આપનું નામ જણાવો અને સાથે તમે કયા ગામથી આપણો આ વિડીયો, આ માહિતી જોઈ રહ્યા છો તે પણ જણાવો, જેથી આવતા એપિસોડમાં અમે તમારા નામનો પણ ઉલ્લેખ કરી શકીએ. મિત્રો, અહીં ખાસ નોંધ લેજો કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે અને વિડીયોને લાઈક કરેલો હશે તો જ તમારા નામનો ઉલ્લેખ થશે. તો ચાલો હવે વાત કરીએ આગળના આપણા અદ્ભુત ઉપાયો વિશે. ઉપાય નંબર 11, માનસિક તણાવ, ડિપ્રેશન અને ગાઢ ઊંઘ માટે આયુર્વેદિક અશ્વગંધા. આખા ઘરની અને પરિવારની સતત ચિંતા કરતી સ્ત્રીઓ ઘણીવાર રાત્રે પથારીમાં પડ્યા પછી પણ વિચારોના લીધે શાંતિથી ઊંઘી નથી શકતી. માનસિક શાંતિ માટે આયુર્વેદનો એક સર્વશ્રેષ્ઠ અને અક્ષર ઉપાય છે અશ્વગંધા. રાત્રે સૂતા પહેલાં 9 શેકા ગરમ દૂધમાં 5 ચમચી શુદ્ધ અશ્વગંધા પાવડર અને માત્ર 1 ચપટી જાયફળનો પાવડર મિક્સ કરીને પીવાથી મગજની ખેંચાયેલી નસો તરત જ શાંત થઈ જાય છે. આ ઉપાય તમારું સ્ટ્રેસ લેવલ એકદમ ઘટાડે છે અને તમને આખી રાત નાના બાળકની જેમ એકદમ ગાઢ, શાંત અને મીઠી ઊંઘ આપે છે. ઉપાય નંબર 12, વધતા વજનનું નિયંત્રણ અને મેટાબોલિઝમ સુધારવા માટે તજનું પાણી. સ્ત્રીઓમાં પ્રેગ્નન્સી પછી અથવા મેનોપોઝ દરમિયાન વધતું વજન ઘણી ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે. તેને કુદરતી રીતે કંટ્રોલમાં રાખવા માટે રોજ રાત્રે 1 ગ્લાસ પીવાના પાણીમાં એક નાનો ટુકડો તજ પલાળીને રાખો. સવારે ઉઠીને આ પાણીને સહેજ નવશેકું ગરમ કરીને તેમાં અડધું તાજું લીંબુ નીચોવીને ખાલી પેટે ઘૂંટડે ઘૂંટડે પીવા લાગો. તજ શરીરમાં વર્ષોથી જમા થયેલી જિદ્દી ચરબીને ઓગાળે છે, બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે અને મેટાબોલિઝમને ઝડપી બનાવે છે, જેથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઉપાય નંબર 13, યુરિનરી ઇન્ફેક્શન એટલે કે યુટીઆઈ અને શરીરની અસહ્ય ગરમી માટે આખા ધાણાનું પાણી. પેશાબમાં વારંવાર બળતરા થવી કે હાથ પગના તળિયામાં અતિશય ગરમી લાગવી એ સ્ત્રીઓમાં ખાસ કરીને ઉનાળામાં જોવા મળતી સામાન્ય સમસ્યા છે. આના સચોટ ઈલાજ માટે 2 ચમચી આખા ધાણા રોજ રાત્રે એક માટીના વાસણમાં પાણી ભરીને પલાળી દો. સવારે ઉઠીને આ પાણીને ગળણીથી ગાળીને તેમાં થોડી સાકર ઉમેરીને ખાલી પેટે પી જાઓ. આખા ધાણાની તાસીર અત્યંત ઠંડી હોય છે, જે માત્ર 2 જ દિવસમાં યુરિન ઇન્ફેક્શનની બળતરામાં મોટી રાહત આપે છે અને શરીરની અંદર છુપાયેલી ગરમીને બહાર ખેંચી લે છે. ઉપાય નંબર 14, ફાટેલી એડીઓ અને ખરબચડા પગ માટે રાઈનું તેલ અને મીણનો મલમ. આખો દિવસ વધુ પડતા ઘરકામથી સ્ત્રીઓની એડીઓ ખરાબ રીતે ફાટી જતી હોય છે અને તેમાંથી ક્યારેક લોહી પણ નીકળે છે. આ માટે એક લોખંડના વાસણમાં થોડું રાઈનું એટલે કે સરસવનું તેલ ગરમ કરો અને તેમાં દેશી મીણ અથવા સાદી મીણબત્તીનો નાનો ટુકડો નાખીને ઓગાળી લો. આ મિશ્રણ ઠંડુ પડે એટલે બજાર જેવો જ મલમ બની જાય છે. રોજ રાત્રે 9 શેકા પાણીથી પગ ધોઈને આ દેશી મલમ ફાટેલી એડી પર લગાવો અને મોજા પહેરી લો. માત્ર 3 જ દિવસમાં તમારી એડીઓ એકદમ ગુલાબની પાંખડી જેવી મુલાયમ બની જશે. ઉપાય નંબર 15, આંખોની નીચેના કાળા કુંડાળા એટલે કે ડાર્ક સર્કલ અને થાક માટે કાચા બટાકાનો રસ. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ, અપૂરતી ઊંઘ અને સતત ટેન્શન લેવાથી સ્ત્રીઓની સુંદર આંખો નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે. એક કાચા બટેકાને છીણીને તેનો તાજો રસ કાઢો અને તેમાં થોડી ઠંડી કાકડીનો રસ મિક્સ કરો.
રૂના નાના પોમડાને આ મિશ્રિત રસમાં પલાળીને રોજ બપોરે અથવા રાત્રે 15 મિનિટ માટે બંધ આંખો પર મૂકી રાખો. બટાકામાં રહેલું નેચરલ બ્લીચિંગ આંખોના નીચેના કાળા કુંડાળાને ખૂબ જ ઝડપથી દૂર કરે છે અને થાકેલી આંખોને એકદમ આરામ આપે છે. ઉપાય નંબર 16, બીમારીઓ સામે મજબૂત રોગ પ્રતિકારક શક્તિ માટે તુલસી અને આદુનો દેશી ઉકાળો. બદલાતી ઋતુમાં વારંવાર શરદી, ખાંસી કે તાવથી બચવા માટે આપણી દાદીમાનો આ દેશી ઉકાળો જ દુનિયાની શ્રેષ્ઠ દવા છે. 1 ગ્લાસ ચોખ્ખા પાણીમાં 5 થી 7 દેશી તુલસીના પાન, એક નાનો ટુકડો વાટેલું આદું, 2 કાળા મરી અને થોડો દેશી ગોળ નાખીને તેને બરાબર રીતે ઉકાળી લો. અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 વાર આ ગરમા ગરમ ઉકાળો પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી એટલી મજબૂત બની જાય છે કે કોઈ પણ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન તમારી આસપાસ પણ ક્યારેય ફરકશે નહીં. ઉપાય નંબર 17, માતાના ધાવણમાં વધારો કરવા માટે વરિયાળી અને જીરુંનો પ્રયોગ. જે નવી માતાઓને પોતાના નવજાત બાળક માટે પૂરતું ધાવણ ન આવતું હોય તેમના માટે આ આયુર્વેદિક ઉપાય કોઈ આશીર્વાદ સમાન છે. રોજ બપોરે અને રાત્રે જમ્યા પછી 1 ચમચી વરિયાળી અને થોડું શેકેલું જીરું ચાવીને ખાવું અથવા તો વરિયાળી અને જીરું નાખીને ઉકાળેલું પાણી આખો દિવસ પીવું જોઈએ. આ સરળ ઉપાયથી સ્તનપાન કરાવતી માતાઓમાં દૂધની માત્રામાં એકદમ કુદરતી રીતે વધારો થાય છે અને માતાના દૂધ મારફતે બાળકને ગેસ કે અપચાની તકલીફ પણ બિલકુલ નથી થતી. ઉપાય નંબર 18, માથાના ભયંકર દુખાવા અને માઇગ્રેન માટે નાકમાં ગાયનું ઘી. માઇગ્રેન કે આધા શીશીનો દુખાવો સ્ત્રીઓને ખૂબ જ પરેશાન કરે છે અને તે દિવસે કામ કરવું પણ ખૂબ મુશ્કેલ બની જાય છે. આયુર્વેદની પંચકર્મ ચિકિત્સામાં આવતી નસ્ય થેરાપી આના માટે સૌથી અકસીર છે. રોજ રાત્રે પથારીમાં સૂતા પહેલાં હળવા ગરમ કરેલા શુદ્ધ ગાયના ઘીના 2 થી 3 ટીપા તમારા બંને નસકોરામાં નાખો અને ઊંડો શ્વાસ લો. આનાથી મગજની સુકાઈ ગયેલી નસોને સ્નિગ્ધતા મળશે, માથાનો ભયંકર દુખાવો કાયમ માટે મટી જશે, યાદશક્તિ જળવાઈ રહે છે અને આંખોનું તેજ પણ વધે છે. ઉપાય નંબર 19, શરીરની દુર્ગંધ દૂર કરી તાજગી મેળવવા માટે દેશી ગુલાબ અને લીમડાનું ઔષધીય સ્નાન. ઉનાળામાં કે કામ કરતી વખતે આવતા પરસેવાની દુર્ગંધ દૂર કરવા કેમિકલવાળા મોંઘા ડિયોડ્રન્ટ વાપરવાને બદલે સ્નાન કરવાની ડોલમાં પાણીમાં દેશી ગુલાબની તાજી પાંખડીઓ અને થોડા કડવા લીમડાના પાન નાખીને 10 મિનિટ માટે રહેવા દો. આ સુંદર સુગંધિત અને ઔષધીય પાણીથી સ્નાન કરવાથી તમારી ત્વચાના બંધ છિદ્રો ખુલે છે, પરસેવાના બેક્ટેરિયા નાશ પામે છે અને આખો દિવસ તમારા શરીરમાંથી એક કુદરતી મોહક અને તાજગીભરી સુગંધ આવતી રહે છે. ઉપાય નંબર 20, સંપૂર્ણ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે રોજ 1 ચમચી આમળાનો મુરબ્બો. છેલ્લો અને આજના વિડીયોનો સૌથી મહત્વનો 100 વર્ષ જૂનો ઉપાય. આપણા મહાન આયુર્વેદમાં આમળાને સાક્ષાત અમૃત ફળ કહેવામાં આવ્યું છે. રોજ સવારે ખાલી પેટે 1 પીસ આમળાનો મુરબ્બો ખાવો એ 100 અલગ અલગ રોગોની એકમાત્ર દવા છે. તે વિટામિન સીનો સૌથી મોટો અને શ્રેષ્ઠ સ્ત્રોત છે. તે તમારી આંખો, લાંબા વાળ, ચમકતી ત્વચા, મજબૂત પાચન અને સ્વસ્થ હૃદય આ દરેક વસ્તુને એકદમ યુવાન રાખે છે. નિયમિત આમળા ખાનાર સ્ત્રી લાંબા સમય સુધી સુંદર, યુવાન અને હંમેશા રોગમુક્ત રહે છે. વહાલી બહેનો, તો આ હતા આપણા આજના 20 આયુર્વેદિક ઉપાયો. આજના આ આધુનિક અને ટેકનોલોજીના યુગમાં આપણે ભલે ગમે તેટલા આગળ વધી જઈએ, મોટી મોટી સફળતાઓ મેળવી લઈએ, પણ આપણા સાચા મૂળિયા તો આપણી પ્રકૃતિ અને આપણા આયુર્વેદ સાથે જ હંમેશા માટે જોડાયેલા રહેવાના છે. તમારે આ બધા જ 20 ઉપાયો એકસાથે આજથી જ શરૂ કરવાની કોઈ જરૂર નથી, પરંતુ તમારા શરીરની અને તમારી તકલીફ મુજબ કોઈ પણ 2 કે 3 સરળ ઉપાયો પસંદ કરી આજથી જ અપનાવવાનું શરૂ કરો. મને પૂરો વિશ્વાસ છે કે માત્ર થોડા જ અઠવાડિયામાં તમને તમારા શરીરમાં, તમારા સ્વાસ્થ્યમાં અને તમારી ઉર્જામાં એક એવો જાદુઈ ફેરફાર જોવા મળશે કે તમે જાતે જ આશ્ચર્યચકિત થઈ જશો. જો તમને આજની આ માહિતી સાચી, ઉપયોગી અને દિલથી ગમી હોય તો આ વિડીયો તમારી વહાલી દીકરી, આદરણીય માતાઓ, નાની મોટી બહેનો અને બધી જ બહેનપણીઓ સાથે અચૂકથી શેર કરજો,
જેથી તેઓ પણ આ પ્રાચીન અને ગુપ્ત ઉપાયોનો પૂરેપૂરો લાભ લઈ શકે અને સ્વસ્થ જીવન જીવી શકે. આ 20 ઉપાયોમાંથી તમને કયો ઉપાય સૌથી વધારે ગમ્યો, તમે કયો ઉપાય આજથી જ શરૂ કરવાના છો તે મને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને ચોક્કસ જણાવજો. મને તમારી કમેન્ટ્સ વાંચીને ખૂબ જ આનંદ થશે. અને મિત્રો, તમે કયા ગામથી મારી આ માહિતી સાંભળી રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવી માહિતી સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.